જંત્રી માટે ચિંતા ન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી છે। અત્યારે બધાના મગજમાં જંત્રી જ જંત્રી ચાલે છે। જંત્રીને લઈને સારી રીતે આગળ વધીશું। જંત્રીને લઈને ગભરાવાની જરૂર નથી તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું। સારો રસ્તો હશે તેના તરફ આગળ વધીશું। જંત્રી મુદ્દે અમે સૂચન માંગ્યા છે। સારામાં સારું સૂચન હશે તે અંગે વિચારીશું। વિકસિત ભારત માટે ડેવલપર્સની જરૂર છે। તમે તમારી જવાબદારી નિભાવજો, અમે અમારી સાથે જ છીએ। તમે એફોર્ડેબલ હાઉસિંગ બનાવો છો। આજકાલ એફોર્ડેબલ હાઉસિંગનો મતલબ બદલાઈ ગયો છે। હું ખુલ્લા મને આની ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છું। એફોર્ડેબલ હાઉસિંગમાં ખૂબ મોટા મકાનો બન્યા છે। કરોડો પરિવારોના માથે હવે છત આવી ગઈ છે। એફોર્ડેબલ હાઉસિંગ માટે સારો વિચાર લાવવો જોઈએ તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું। ક્રેડાઈમાં આવ્યા છીએ એટલે બધાના મગજમાં જંત્રી 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 ચાલતી હોય। એમાં બધાએ થોડું અહીંયાથી બધાએ થોડું રિલેક્સ કરી દીધું છે અને હું થોડું વધારે રિલેક્સ કરી દઉં કે કોઈ ચિંતા ના કરશો। અમે જે ગેપ આપ્યો છે તમને કે ભાઈ તમે તમારી રજૂઆત કરી શકો, એમાં તમારી રજૂઆત કરજો। એમાંથી સારો રસ્તો હશે એ આપણે અપનાવીને આગળ વધીશું। પણ અમારી આમ શું છે કે ભાઈ ઘણી વખતે જંત્રી મુકાઈ તો જંત્રી ક્યાંક એકાદ બે જગ્યાએ ક્યાંક એવા બી આંકડો આવી જાય કે ભાઈ એમ લાગે કે આવું તો છે જ નહીં નીચે ક્યાંય પણ એવા 50 આંકડા છે કે જે તમે આપેલા હોય એની ઉપરથી આંકડો આવ્યો હોય છે। કેમ શાંત થઈ ગયા પાછા? પણ છતાંય કોઈ ગભરાવાની જરૂર નથી। સારી રીતે આપણે આગળ વધીશું અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું હોય તો વિકસિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી તમે ખૂબ સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ। તો જંત્રી માટે ચિંતા ન કરવા સીએમએ ખાતરી આપી। આજે ક્રેડાઈના આ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા અને તેમણે કહ્યું કે જંત્રી માટે ચિંતા કરવાની જરૂર નથી। અમે તમામ સૂચનો સ્વીકાર્યા છે, સૂચનો સાંભળી રહ્યા છીએ અને જે સૂચનો સારા હશે તેના પર અમલવારી કરવાની ચર્ચા પણ કરવામાં આવશે। એફોર્ડેબલ હાઉસિંગનો મતલબ અત્યારે બદલાઈ ગયો છે તેના ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો કે અત્યારે 1 BHK 2 BHK નાના મકાનો બનાવવા પણ એટલા જ જરૂરી છે જેના કારણે તમામનું જે ઘર છે તેનું સ્વપ્ન સાકાર થઈ શકે અને સારામાં સારો સૂચન હશે તે અંગે વિચારવાની પણ તેમણે ખાતરી આપી। એટલે એફોર્ડેબલ હાઉસિંગ માટેની વિચાર એક વખત ફરી બધા સાથે મળીને કંઈક લાવે મારી પાસે તો આપણે એક વખત બેસીને એના માટે નાના મકાનો માટે શું કરી શકાય અને તમને પણ પ્રોત્સાહિત કરવાની અમારી તૈયારી છે કે તમને નાના મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે। કારણ કે જમીન એટલી મોંઘી તમે કરતા જાઓ છો કે એમાં તમને જ પછી એમ થાય કે હવે આમાં તો કેવી રીતે અમારે પેલું બનાવવું। તો એના માટે થોડાક નીતિ નિયમો ચેન્જ કરીએ કે જેથી કરીને તમને પણ પ્રોત્સાહિત કરી શકાય અમારાથી, તમે એ બનાવવા માટે પ્રેરાવો। સરકાર અને સરકાર સાથે તમે પણ જોડાઓ। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તો જે મકાનો બની જ રહ્યા છે પણ સાથે સાથે નાના મકાનોનો વિચાર તમારા બધાના થકી થાય ને। એક તો ક્રેડાઈએ જે સ્કૂલો બનાવી છે, ગ્રીન કવર વધારવામાં પણ આગળ આવ્યા છો, હવે ગ્રીન હાઉસ પણ બનાવવાના છો તો ખૂબ તો સૂચનો મંગાવવામાં આવ્યા છે। સાથે અફોર્ડેબલ હાઉસિંગ વિશે પણ તેમણે વાત કરી। અમારી સાથે ફોન લાઈન પર ક્રેડાઈના સેક્રેટરી નીલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે એમની પ્રતિક્રિયા આપવા। નીલભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। મુખ્યમંત્રી આવ્યા અને અફોર્ડેબલ હાઉસિંગ અને જંત્રી મુદ્દે સૂચનો આપવાની વાત કરી છે। કયા સૂચનો ક્રેડાઈ તરફથી આપવામાં આવ્યા છે અને સાથે એ પણ જણાવશું કે અફોર્ડેબલ હાઉસિંગ આગામી સમયમાં કેટલું વિકસિત થઈ શકે છે, લોકોના ઘરનું ઘર સ્વપ્ન સાકાર થઈ શકે છે કે નહીં? મુખ્યમંત્રીશ્રીએ હંમેશા આપણને પ્રોત્સાહિત કર્યા છે અને ઓલવેઝ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને ફ્રેટર્નિટીને સપોર્ટિવ રહ્યા છે।
એટલે તેમણે એવું આશ્વાસન આપ્યું છે કે જંત્રીમાં વધારાથી કોઈએ મૂંઝવવાની જરૂરિયાત નથી અને એને લગતા સારામાં સારા નિરાકરણ આપણે કાઢીશું સાથે બેસીને, એવું સાહેબે આશ્વાસન આપ્યું છે. સાથે સાથે સાહેબે ખાસ સ્ટ્રેસ આપ્યું છે અફોર્ડેબલ હાઉસિંગને, કે અફોર્ડેબલ હાઉસિંગમાં મેક્સિમમ મકાનો બને અને નાના વર્ગના વ્યક્તિઓને સારા મકાન, પાકા મકાન બને, એના માટે ક્રેડાઈએ આગળ વધવાની જરૂર છે અને આગળ રહ્યું છે અને આની આ પ્રોસેસમાં મહેનત કરતા રહેવાની જરૂરિયાત છે, એવું સાહેબનું કહેવું છે. તો અમે ક્રેડાઈ તરફથી ચોક્કસપણે કહેવા માંગીએ છીએ સરકારને કે સારામાં સારા અફોર્ડેબલ હાઉસીસ બનાવવા માટે અમે તત્પર છીએ. બિલકુલ, આભાર નિલેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.